બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં યુરિયા ખાતરને લઈ હલ્લાબોલ કરવામાં આવ્યો। બનાસકાંઠા ખાતે યુરિયા ખાતરને લઈ હલ્લાબોલ કરાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો। બનાસકાંઠાથી સમાચાર, જ્યાં દિયોદરમાં ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતો અકળાયા હતા, જ્યાં છેલ્લા 5 દિવસથી કૃષિ કેન્દ્રમાં લાંબી કતારો જોવા મળી। ખેડૂતો દ્વારા ખાતર માટે લાઈનો લગાવવામાં આવી, જ્યાં વહેલી સવારથી જ ખેડૂતો લાંબી કતારોમાં જોતરાયા હતા, જ્યાં કલાકો ઉભા રહેવા છતાં ખાતર ન મળતા ભારે રોષ જોવા મળ્યો। બનાસકાંઠા ખાતે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોને ધરમના ધક્કા ખાવા પડતા હતા। દિયોદરમાં ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતો અકળાયા હતા। ગામ ડુચકવાડા સવારના 8 વાગ્યાના આવીને ઉભા છે લાઈનમાં, બરોબર। બબે ઠેલીઓ મળે છે, બબે ઠેલીએ 10-10, 15-15 વીઘાનું વાવેતર થાય, શિયાળું છે ને પૂરું પડે, એટલે ખાતરની બહુ શોર્ટેજ અડે છે। સરકારને ફૂલ વિનંતી છે કે પૂરતો સ્ટોક આલો, એટલે આ ખાતરના હોળા ન થાય। બિલકુલ સ્ટોક જ નથી। કાલે અમને ધક્કા ખાધા, આજે એમને ધક્કા છે। બલદેવભાઈ ઠાકોર છું, ગામ લુધરેલા છું। હવારના 5 વાગે લાઈનમાં લાગેલા છે, 7 દિવસથી લાઈનમાં પડે છે। 200 કોઈ પણ ખાતર મળતું નથી। આ દિયોદર તાલુકાની અંદરમાં 10 વીઘા, 15 વીઘા, 25 વીઘાની અમારી ખેતી છે, ઘઉં, બાજરી, તમાકુ, રાયડું, અમારો પાક નિષ્ફળ ગયો છે। આ દિયોદરની અંદરમાં ખાતરની સરકારની ગોળીઓ છે, અમને ખાતર નથી મળતું। સરકારને મારી વિનંતી છે કે પૂરું ખાતર મારા દિયોદરમાં ઉતારે, અમારું પાક પાકે ને અમારો છોકરાનું ખાવા પીવાનું પૂરું થાય। માલાભાઈ જેઠાભાઈ ગોમ હોની, અમે હોની થી ખાતર અમારા હોની પડ્યો છે, ગુજકો માસલના ડેપો 5000 ઠેલી, તો સરકાર મંજૂરી આલતી નથી। ઈ ગુજકો માસલના ભાઈ સાહેબનું કહેવું એવું છે કે કલેક્ટર સાહેબ મંજૂરી આપે તો હું તરત વેચી મારું। અમે ખાતર અમારે જે પડ્યો છે ને એ લગભગ બરફ જેવું માથે જોમી ગયો છે, બારી ફૂટી ગયો છે સાહેબ, પથ્થરો થઈ ગયો છે, તેમ છતાં મંજૂરી સરકારમાંથી મળતી નથી ને ભાઈ વેચી કરતો નથી, બરોબર। અને આજ વેચવાનું આવ્યું છે જાહેરાત, તો એમાં ખાલી 1567 બેગ જ આલી છે 5000 માંથી, તો બાકીનું ખાતર ને શું કરશે સરકાર? પડ્યું ગળી જવાનું છે, પથ્થરો થઈ જવાનો, ખેડૂતોને કોમ ના આવે, વેસ્ટ જ થઈ ગયું। અમે સવારે 5 વાગ્યાની લાઈનમાં ઉભા છો અને એમે 2 થેલી ખાતર આપે છે, ખાતર પૂરું પડતું નથી। મારે ખુદને 20 વીઘો જમીન છે, એમાં 10 વીઘો તમાકુ છે। અત્યારે મારે ખાતરની 50 થેલી જરૂર છે, સરકારથી ખાતર પૂરું પડતું નથી, કોઈ દુકાનવાળાના વાંક નથી, એટલે ખાતરની બહુ અછત છે। અને બધા તમે લાઈનમાં જોઈ લો, બધા। દિનેશભાઈ માળી। દિનેશભાઈ, ખેડૂતો અહીંયા ખાતર લેવા લોકો લાઈન લગાવી છે, ખાતરમાં એવું છે કે સર કે ખાતરમાં જો ખાતર કે 200-300 થેલી ખાતર આવે છે અને 400-500 થેલી 500 ખેડૂતોની લાઈન હોય છે, બરાબર છે। અને ખેડૂતો ખરેખર લાઈનમાં આવી અને નજીક પહોંચવા થાય ખાતર થઈ રહે, એટલે ખેડૂતને પૂરતું ખાતર નથી મળતું। ખરેખર ખાતરની બહુ જરૂર છે, એટલે સરકાર શ્રીને વિનંતી છે કે વધારે યુરિયા ફાળવે।